નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન, ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો. આચારસંહિતાને ઠેંગો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો. કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા મલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ. વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. સત્તાના નશામાં અહંકારી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. ગઈકાલે જ આણંદ જિલ્લામાં રાજ્યના ઉપમુખ્યમંત્રીની હાજરીમાં આણંદના સાંસદે બેફામ વાણી વિલાસ કરી અને ધમકી આપતા હોય એવા સ્વરૂપમાં ભાષણો કર્યા કે એક પણ સીટ કોંગ્રેસની આવશે તો એ આખા તાલુકાને અમે ગ્રાન્ટ નહીં આપીએ. આખા તાલુકાના લોકોને ગ્રાન્ટ નહીં આપવાની જે ધમકી આપે છે, આ પહેલો બનાવ નથી. પહેલા પણ ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્ય આ રીતે ધમકીઓ આપી ચૂક્યા છે કે ભાજપને મત નહીં આપો તો તમારા વિસ્તારમાં વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે, તમને કોઈ યોજનાનો લાભ નહીં મળે. એ નેતાઓને કહેવા માંગીએ છીએ કે પ્રજાએ મત આપ્યા એટલા માટે ચૂંટાયા છો. પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો. પ્રજાના પડસેવાના પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને એ બજેટમાંથી આ વિવિધ વિકાસની ગ્રાન્ટો આવે છે. આજે હું ધારાસભ્ય હોઉં તો મને પગાર મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો પગાર છે. મને જે ગ્રાન્ટ મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી જે બજેટ બને છે એમાંથી ગ્રાન્ટ મળે છે. જે વિકાસના કામો માટે રકમ ફળવાય છે એ પૈસા પણ પ્રજાના છે. કોઈના ઘેરથી કોઈના બાપના પૈસા નથી. આ પ્રજાના પૈસામાંથી વહીવટ કરવા એના ચોકીદાર તરીકેની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. ત્યારે ત્યાં આણંદના સાંસદ વાણી વિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ. વિકાસથી વંચિત રાખવા માંગો છો, ભેદભાવ કરવા માંગો છો, વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો. લોકો ભૂતકાળમાં પણ જવાબ આપી ચૂક્યા છે, આવનારા દિવસોમાં પણ જવાબ આપશે. હું રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે તમારા ધારાસભ્ય, તમારા સંસદ સભ્ય, તમારા નેતાઓ આ રીતે લોકોને ધમકી આપે છે, શું એમાં તમે સંમત છો? એને તમારું પીઠબળ છે? ગુજરાતની જનતા બહુ સમજુ ને શાણી છે. પ્રજાના પરસેવાના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના ટેક્સના પૈસામાંથી ગ્રાન્ટ મેળવો છો અને ગ્રાન્ટ ફાળવવા માટે ધમકી આપવામાં આવે, વિકાસના નામે ધમકી આપવામાં આવે, ધમકી આપીને મત લેવાનો પ્રયત્ન કરવામાં આવે. એવા લોકોને આવનારી 26 તારીખે ગુજરાતની જનતા પણ જવાબ આપશે, એમની શાન પણ ઠેકાણે લાવશે. અને એવા નેતાઓને પણ કહેવા માંગુ છું કે અભિમાન જે તમારું છે એને ઉતારી દેજો, સત્તાના નશામાંથી બહાર આવજો. આ તમારા કોઈ ઘરના પૈસા નથી, આ પ્રજાના પૈસા છે, પ્રજાના વિકાસ માટે વાપરવાના હોય છે. એમાં કોઈ તમે દયાદાન કરતા નથી. તમે તો એક સિસ્ટમનો ભાગ છો. આ રીતે ધમકી આપવાથી પ્રજા ડરી જવાની નથી. અને ખાસ કરીને આંકલાઓની વાત કરું તો એ તો આખો કાંટાગાળો છે. ત્યાંના લોકો કદાચ આર્થિક રીતે એટલા સક્ષમ નહીં હોય, પણ રાજકીય કોઠા સૂદ ધરાવનારા લોકો છે. તમારી આવી પોકળ ધમકીઓ, આવા પોકળ ભાષણોથી કોઈ ડરે એવા નથી. આવનારી 26 તારીખે આંકલાઓ પણ જવાબ આપશે ને ગુજરાતની જનતા પણ જવાબ આપશે
કે આ અહંકારી જે શાસકો, ભાજપના ધારાસભ્યો અને નેતાઓ જે વાણી વિલાસ કરીને ગુજરાતની જનતાને, મતદારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, એનો જવાબ પણ 26 તારીખે મળશે. ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે પૂરજોશથી. કોંગ્રેસ તરફ વાતાવરણ સતત જામતું જાય છે. ગામો સર્વસંમતિથી કોંગ્રેસને સ્વીકારવાનું શરૂ કર્યું. એવા વખતે ભારતીય જનતા પાર્ટીના આણંદના સાંસદ જાહેરમાં ખુલ્લી ધમકી આપે કે એક પણ સીટ આપી તો ગ્રાન્ટ નહીં આપશો અમે. શું આ એટલે લોકશાહી? આ દેશના બંધારણીય રીતે લોકશાહીથી કોંગ્રેસની સરકારો વખતે એક ચાવાળા વડાપ્રધાન બની શકે એવા દેશની એનો જ સાંસદ સભ્ય એમના લોકો આ ભાષામાં બોલે. એટલું જ નહીં, ફોર્મ ભરતી વખતે ફોર્મ ન ભરવા દેવાના, વિપક્ષના ફોર્મ ભરે તો ધાક ધમકી, લોભ લાલચ આપીને ફોર્મ ખેંચાવી લેવાના. ચૂંટણી લડે તો એમને એન કેન પ્રકારે લોભ લાલચ આપીને ચૂંટણી લડાવતા બંધ કરવાના. એમ ન થાય તો પ્રજાને પણ છેલ્લે ધમકી આપીને લોકશાહીની હત્યા કરવાની ટેવ પડી ગયેલા લોકોને પ્રજા એવી તો થપ્પડ મારવાના છે કે જે એ પહેલાં કહેતા હતા કે કેન્દ્રની થપ્પડ ગુજરાતને અહીંયા 1100 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે અને રાજસ્થાનમાં 550નો. હવે આ ગુજરાતને જે થપ્પડ મારી છે એ થપ્પડ ગુજરાતની પ્રજા એમને આપવાની છે. અને આંકડાઓમાંથી જે વાત થઈ છે એ આખલા પદ્ધતિથી તો ગુજરાતની પ્રજાને આખલામાંથી બળદની જોડી કરીને કેમ કામ કરાવડાવવું છે એ આવડે છે. કારણ કે આ ગાંધીનું, સરદારનું ગુજરાત છે. એ કોઈથી ધાક ધમકીથી દબાય નહીં. અને કોંગ્રેસના અને આ દેશના પૂર્વજોએ અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા અને એ વખતે લડાઈ કરી હતી. ત્યારે જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે ન તો સંસદ હતી, ન તો સરપંચ હતો. માત્ર ને માત્ર ગોળીને લાઠી ખાવા માટે જે પાર્ટીએ કામ કર્યું એના સૈનિક ક્યારેય દબાય નહીં અને કોઈને દબાવે નહીં. એ ગાંધી સિંધિયા માર્ગે હાલે. એ લોકશાહીમાં સામાન્ય માણસ વડાપ્રધાન બનાવી શકે, એ એમને ગાદી ઉપરથી પણ ઉતારી શકે, એ આવતા દિવસો કહેશે. જય હિન્દ, જય ભારત.